હલો મિત્રો, આજે આપણે ઉપાડવાનું છે ઓલી વાળી ડુંગળી બીટવા. કેમ કે આપણે ડુંગળી બીટાવા જવાનું છે. તો ઠેલા સીવવા હું ઉપડી ગયો તૈયાર થઈ. મારા માસાને અમે બંને ઉપડી ગયા ઓલી વાડી બાજુ આવ્યા એટલે અમે રસ્તે ચડીને રોયલ પકડીને પૂગી ગયા ગોંડલ. ગોંડલની રોયલ પૂગીને પછી અહીંયા અમે હોડકા ગામમાં પૂગી ગયા. હોડકા ગામ પછી થોડીક વારીને અમારી વાડી આવશે. અમે ફટાફટ વાડી આવ્યા. વાડી આવીને પડામાં જોઈએ ડુંગળી તો બહુ સુકાઈ ગઈ ને ઠાર એવો છે. પછી હું પડી ગયો મોટર ચાલુ કરવા, કેમ કે સાવી લઈને ગયો. પછી આપણે મોટર ચાલુ કરવાનું છે મજૂર હાટું પાણી ભરવા. એટલે આપણે ફટાફટ આવી ગયા મજૂરનું પાણી ભરવા હાટું મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરીને પાછો હું હાલવા માંડ્યો એટલે મારો ફોન આવ્યો કે બંધ કરતો આવી. તો મેં પાછું બંધ કરી દીધો. બંધ કરીને તાળું દઈ દીધું એટલે પછી હું પડી ગયો ફટાફટ પાછો ડુંગળી બીટવા ઉપાડવા, કેમ કે થોડીક રહી ગઈ હતી. તો હું જોતો ગયો તો ડુંગળી સારી સુકાઈ ગઈ ને લાલ છે ને સફેદ છે, બંને આપણી ડુંગળી છે. પછી ફટાફટ મારા માસાને અમે આવી ગયા. આવીને જોયું તો મેં કીધું હાલો હવે આપણે ડુંગળી ઉપાડવાનું ચાલુ કરીને. ખડ એવું છે ડુંગળીમાં, ખડ ને કૂતરા બહુ છે મારે. તો કાંઈ નહીં મિત્રો, પણ ઉપાડવું તો પડશે. ખેડૂત ભાઈને હવે માતે છે. તો મિત્રો આપણે કોને કોને ડુંગળી ઉપાડે છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. ને આપણે ડુંગળી ઉપાડવાનું ચાલુ જ છે. એટલે હું ફટાફટ ડુંગળી ઉપાડવા આવી ગયો. ડુંગળી ઉપાડવા માંડ્યો. પછી ફટાફટ ઉપાડીને મને કે ઠેલા સીવવા આવી જા. તો પછી હું ઉપડી ગયો હુતળીને સોયો લઈને ઉપડી ગયો કોતળા સીવવા, કેમ કે કટા સીવવા નતા ને પડી ગયા એટલે મેન મારા નાને ભાઈ ભર્યા, કેમ કે ઢોળી જાય છે ને દોરા રાખે છે ભાઈઓ, એટલે ભરવા તો ફૂલ પડશે. પછી મેં ડુંગળી લેવા મોકલ્યો મારા ભાઈને. મેં ઘડીક હલાવીને પાછું મેં ફટાફટ આ પડ્યો એને પાછું ભરવાનું ચાલુ કરવું પડશે, કેમ કે પછી ફટાફટ મેં અહીંયા આવીને પાછું હું હાલવા માંડ્યો. હાલતો ગયો એટલે વાડી ગયો. વાડી તો હું પાછો આવ્યો. વાડી તો પાછો આવીને પાછો કે મને સીવવા આવો. સીવીને આવતો રહ્યો તો પાછો હું સીવવા માંડ્યો. સીવવા આવ્યો એટલે મેં કીધું થોડીક વાર એને કટાઈ બહુ સીવી દીધા છે ને કટા જે સીવવાના છે. એટલે ફટાફટ હું ભરવા માંડ્યો ડોલમાં, કેમ કે આ વેરાઈ બહુ છે. વેરાઈ એટલે એને ભરીને નાખવું તો પડશે ને ભાઈ. એ ફટાફટ આપણે ડુંગળીનો કલર એ હાલો છે સફેદ લાઇટમાં દેખાય છે. એટલે ફટાફટ હું સીવવા માંડ્યો. એટલે ફટાફટ કટાને સીવણ કરવી પડશે. પછી હું સીવીને ઘડીક બેઠો. ઘડીક બેસીને પછી મેં ઘડીક વિચાર્યું મનમાં કે હવે સીવવાનો ક્યાં બોલાવશે. વાટ જોતો તો હું. પછી વાટ જોતો તો એટલામાં મેં કીધું આ કટા તો બહુ છે ને સીવાઈ ગયા. ને આજે હાંસ પડવા આવી છે. આજ લાસ્ટ તો એક કટો મને સીવવા મળ્યો, કેમ કે 10 બાય આવે છે. પછી મેં ફટાફટ કરી નાખ્યું. સીવીને ફટાફટ પાછું સીવણ કર્યું, કેમ કે હવે ઠેલા બધા સીવીને પછી વાળી જવાનું છે. એટલે ફટાફટ સીવવા માંડ્યો. ને એક તો હવે હાંસ ધીરે ધીરે પડવા માંડી. પછી હું ઘડીક ઊભો ને ડુંગળીના કટા જોયા. ડુંગળીના કટા જોઈને હવે અમે વાડી બાજુ હાલવા લાગ્યા, કેમ કે હવે મજૂર જવાના છે ઘરે. મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો. આજનો બ્લોગ ખારો લાઈક